કીર્તનનું પદ બીજું. જોયું સર્વે જગત તપાસી રે રઢ લાગી, એક પુરુષ દીઠા અવિનાશી રે રઢ લાગી, બીજી અબળાની સર્વે તોડી રે રઢ લાગી, એ દીઠું 14 ભુવન લગી ખોડી રે રઢ લાગી, અબળા ને સુપરણું રે રઢ લાગી, માટે બળિયાનું લીધું શરણું રે રઢ લાગી, એ કાન કુંવરથી સગપણ કીધું રે રઢ લાગી, કાન કુંવરથી સગપણ કીધું રે રઢ લાગી, એનું મેણું મેં માથે લીધું રે રઢ લાગી, શીશ નાખો હવે મેં તો છેડો રે રઢ લાગી, એ લાગ્યો નંદના નંદન સાથે નેડો રે રઢ લાગી, સર્વે અવર પુરુષ પર હરિયા રે રઢ લાગી, હે બ્રહ્માનંદના વાલાને વરિયા રે રઢ લાગી, હે બ્રહ્માનંદના વાલાને વરિયા રે રઢ લાગી. આગલા કીર્તનમાં હું તો રહું નહીં કોઈની વારી, ધાયરા એક ધણી ગીરધારી, છાની વાત નહીં તો છાવી, બ્રહ્માનંદના વાલાની કાવી એની કહેવાની. બીજા પદમાં કે જોયું સર્વે જગત તપાસી રઢ લાગી છે ભગવાન સત્ય. હા, એક પુરુષ દીઠા આવી નાસી, બસ એક જ પુરુષ છે આ વિશ્વમાં, બીજી અબળાની સર્વે ટોળી. એટલે પછી કીધું કે દીઠું 14 ભુવન લગી ખોડી, અબળા એટલે સ્ત્રી, કે અબળા તે અબળાને સુપરણું, માટે બળિયાનું લીધું શરણું. બળિયા કોણ છે? ભગવાન. એક જ પુરુષ છે એ અવિનાશી છે. તમને વાત કરું એટલે સમજાઈ જશે. છોકરા છોકરીના સગપણ થવાના હોય ગ્રહસ્થમાં, અને એમાં છોકરાને કે છોકરીને કેન્સરનું દર્દ હોય લગ્ન થયા પહેલા, અથવા ઓલું ખબર છે ભાઈ આવન પડી જાય હિસ્ટોરિયા કે ને એવું દર્દ હોય, અથવા બીજું કંઈક દર્દ હોય, અને ડૉક્ટરે કીધું હોય આ લાંબુ નહીં ચાલે, જીવન લાંબુ નથી. હું નામ નહીં લઉં,
કારણ કે આ કથા બધી જતી હોય ને એટલે એ હરિભગતને ખબર પડે તો થોડું દુઃખ થાય. દુઃખ કેટલા માટે થાય હું કઈ વાત સમજાઈ જાય. છોકરાનો જન્મ થયો અને કંઈક શારીરિક ખામી હતી. ડૉક્ટરે કીધું કે 20 વર્ષ સુધી વાંધો નહીં આવે. શું કીધું? 20 વર્ષ સુધી વાંધો નહીં આવે, પછી આગળ નહીં થાય. ડૉક્ટરે કીધું. જન્મ પછી ક્યારે કીધું એ ખબર નથી મને, ડૉક્ટરે એવું કીધું હતું. છોકરો માંદો પીડ્યો, જે ભય હતો રોગ છે ના એ રોગ પાછો આવ્યો. 20 વર્ષનો છોકરો થયો. આણંદની હોસ્પિટલમાં દાખલ કર્યો. છોકરો હતો આઈસીયુમાં અને એના બાપ હતા હોસ્પિટલના ફળિયામાં. અમે ગયા. બરાબર પોકે પોકે રડવા મહિના. પછી શાંત રહ્યા અને આવડો આ દર્દ છે. ડૉક્ટરે કીધું તું 20 વર્ષ પછી આ નહીં રહે. એટલે રડવા મહિના. એને દેખાઈ ગયું કે છોકરો મૃત્યુ પામ્યો. ભગવાન ભેગા હતા. અમે ગયા ઉપર. એને બાપુજીને પહેલાં તો ખૂબ આશ્વાસન આપ્યું, મહારાજ છે પાઠ કરશો, આમ કરશો, કાંઈ નહીં થવા દે, બધું કરશું, આમ કરશું. પણ ભાઈ એને ડૉક્ટરની વાત મનાઈ ગઈ અને રોગ આવ્યો. શું બીમારી મને નામની ખબર નથી, રોગની દર્દની. 10 વાગ્યા છોકરા પાસે માળા કરી, જન્મના પાઠ કર્યા અને છોકરો ટગર મગર જોવે. એને છાતી ઉપર હાર પ્રસાદીનો મૂક્યો, લઈ લીધો, પ્રસાદીનું જળ મૂકવા મૂક્યું અને પાછા આવ્યા. મારા દક્ષા કરશે કાંઈ ખાવા નહીં દે. 2 વાગે ફોન આવ્યો. અમે તો વહી ગયા હતા. 2 વાગે ફોન આવ્યો. છોકરો ગયો કે એના બાપુજીને મનાઈ ગયું હતું કે આ 20 વર્ષ પછી નહીં દે. મારે શું કહેવું છે હવે કે આવી રીતે કોઈના કોઈ પ્રકારનો રોગ હોય, દર્દ હોય અને ડૉક્ટરે કીધું હોય કે આટલા વાર નહીં રહે, પછી એની યારે કોઈ સગપણ કરે? બસ એટલું જ મારે કહેવું છે. કોઈનો સગપણ કરો. અહીંયા શું કીધું? એક પુરુષ દીઠા આવી નાસી રહે, મૃત્યુ ન પામે એવા એક જ પુરુષ છે, પરમપિતા પરમાત્મા. આપણે એને સ્વામિનારાયણ કહીશું, બીજા એને જે ભક્તો હોય એને એ નામે બોલાવે. ભગવાન તત્વ એક છે અને એ એક અવિનાશી છે. અનંત બ્રહ્માંડમાં કોઈ અવિનાશી નથી. જોયું સર્વે જગત તપાસી રે રડ લાગી. મેં નામ એટલા માટે ન લીધું કારણ કથા એના ગામમાં તો કોકની જાતિ કોકની ઘણા જાય છે અને એ સાંભળે છોકરાનું સ્મરણ થઈ આવે, દુઃખ થાય એટલે નામ ન લીધું. છોકરો યાદ આવે, દુઃખ થાય જ. એક પુરુષ દીઠા અવિનાશી રે રડ લાગી, બીજી અબડાની સર્વે ટોળી. બધા એટલા. અને બ્રહ્માનંદ સ્વામીનું એક કીર્તન બીજું છે કે કાનુડા કેળે હરવું રે, કોઈથી ના ડરવું. હા, આવું એક કીર્તન છે બ્રહ્માનંદ સ્વામી. બરાબર. હા, પછી એમાં કીધું હા કે મોહનનું મેણું મારે માથે, કાનુડા કેળે જાવું રે, સમજી છું આવું. મોહનનું મેણું મારે માથે, કોઈ દી બીજાની નહીં કાવું રે, સમજી છું આવું. પછી કે 14 લોકમાં સર્વે અબળા. 14 લોકમાં એટલે બ્રહ્માંડમાં સર્વે અબળા, તેને વરીને ખોટી થાવું રે, સમજી છું આવું. વરીએ તો
નટ નાગર ને વરીએ અખંડ એવા તન છાવું રે સમજી છું આવું અખંડ એવા તન રંડાપો આવે જ નહીં જો અખંડ સૌભાગ્યવતી કે ને અખંડ સૌભાગ્યવતી એમાં અખંડ એવા તન એટલે અખંડ સૌભાગ્ય બ્રહ્માનંદ કહે અવર પુરુષને વરવાથી રૂડું ભીખ ખાવું નટનાગર એટલે ભગવાનને વરવા સિવાય બીજાને વરવું એના કરતા તો રૂડું ઝેર ખાઈને મરવું સારું ભગવાન છે બીજાને વરવું નહીં બોલો આ વરી વાત કાલની જેમ આવી આ વાત કોને લાગુ પડે ખબર છે આ વાત કોને લાગુ પડે હા જુવાનિયા છોકરા હોય ને 15 થી 35 વાળાના હા 15 થી 35 વાળા બસ એ કંઈક સેવા કરી શકે પછી 45 વાળા 50 વાળા આવે શું કામ કરે પછી હા સત્સંગમાં આવીને કઈ રોટલા ખાવા છો કે આવવાનું છે કઈ સેવા કરવાનું આવવાનું છે હા આવી વાત છે હા હવે આપણું મૂળ કીર્તન કે બીજી અબડાની સર્વે ટોળી રેડ લાગી દેઠું 14 ભુવન લગી ખોરી તપાસ કર્યો આગલા કીધું કે 14 લોકમાં સર્વે અબડા તો અહીંયા કીધું 14 ભુવન ભુવન એટલે આખા બ્રહ્માંડમાં બધી અબડાની ટોળી છે દીકરાનું સગપણ કરવા જાય અને સામે કન્યા મળે એટલે સગપણ થાય પણ કન્યાનું સગપણ કરવા જાય અને સામે કન્યા થાય સગપણ ત્યાં એ જ કીધું બીજી અબડાની સર્વે ટોળી દીઠું 14 ભુવન લગી ખોળી 14 ભુવનમાં આખા બ્રહ્માંડમાં તપાસ કર્યો કે ભાઈ અમારે કન્યા છે તો ભાઈ અહીંયા કોઈ પુરુષ નથી અહીંયા બધી કન્યાઓ છે ત્યાં સગપણ થાય ખરા પણ એટલે કીધું કે અબડા તે અબડાને શું પરણું રે બધું લાગી માટે માટે બળિયાનું લીધું શરણું બળિયા કોણ છે એક પરમપિતા પરમાત્મા ભગવાન એના સિવાય કોઈ બળિયા નથી બાકી બધા અબડા એટલે બળ વગરના અને બળિયા બળવાન કોણ એક ભગવાન એ પુરુષ છે એ એક જ પુરુષ છે કાન કુંવર થી સગપણ કીધું રે રઢ લાગી પછી જોયું કે એક જ વરવા જવા છે પછી એનાથી સગપણ કીધું એનું મેણું તે માથે લીધું રે સગપણ રઢ લાગી શીશ નાખ્યો હવે મેં તો છેડો શું છેડો નાખ્યો એટલે એની સાથે સગપણ કર્યું હા લાગ્યો નંદના નંદન સાથે નેડો રે રઢ લાગી બસ ભગવાનની સાથે હવે રઢ લાગી છે એની સાથે સર્વે અવર પુરુષ પર હરિયા રે રઢ લાગી પછી બીજા જે કોઈ પુરુષ હતા એ બધાને છોડી દે કારણ કે બધા અબડા હતા હા ના એક ભગવાન એક જ બળિયા બધા એને પરહિરા છોડી દીધા બધા છોડી દીધા બ્રહ્માનંદના વાલા ને વરિયા રે રઢ લાગી એ બ્રહ્માનંદના વાલા ને વરિયા રે રઢ લાગી મારી વાત કોઈને ગમે કે ન ગમે કઈ વાત કે ભાઈ આવું બધું દીઠું માટે હવે ઘરે રહેવાય નહીં હવે ઘરે રહેવાય નહીં 14 ભુવનમાં જોયું ક્યાંય ન રહ્યા હા માટે બળિયાનું લીધું શરણું ભાગી નીકળાય
શું ભાગી નીકળાય? ક્યાં ભાગીને જવું? ભગવાનને શરણે. એવું ક્યાંય સારું સ્થળ દેખાય કે લાગે તો યા બસ સંન્યાસ જીવનમાં વહી જાવ. હા, સંસાર છોડી દો. બોલો. એટલે કહું કોઈને સારું લાગે, કોઈ ન લાગે. હું તો ત્યાં સુધી કહું કે આ ભગવાને મનુષ્યને દીધો છે ને, ભગવાને, તો ભગવાનને અર્પણ કરી દેવાનું. ભગવાને મનુષ્યનો દેહ દીધો છે, તારા તુજ કા અર્પણ, ભગવાનને આ શરીર અર્પણ કરી દેવાનું. જો લોકો અર્પણ કોને કરે છે? અરસપરસ. કોને અર્પણ કરે છે? અરસપરસ. ભગવાન સિવાય. સ્ત્રી પુરુષને અર્પણ થાય અને પુરુષ શરીરને અર્પણ થાય, આમાં જિંદગી પૂરી થાય. પણ ખરેખર તો જો સાર્થક લગાડવો હોય મનુષ્ય દેહ તો ભગવાનને અર્પણ કરી દેવાય. કઠણ છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંન્યાસ માર્ગ બહુ કઠણ છે, બહુ કઠણ છે. 8 પ્રકારે અબડા કેવો ત્યાગ કરે તે ત્યાગી, વિષય થકી વૈરાગ પામ્યા તે સાચા વૈરાગ્ય. આવી વાતો છે. જો જય સ્વામિનારાયણ.